અને હવે જોઈએ સમાચાર વડોદરામાં 25 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। છેલ્લા 2 માસમાં ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં એક્સપ્રેસ હોટલ, કુમકુમ રેસ્ટોરન્ટના નમૂના સબ સ્ટાન્ડર્ડ ગયા છે। ગાયનું ઘી, પનીર અને ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ફૂડ વિભાગ તમામ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરશે તેવી પણ અત્યારે વિગતો સામે આવી છે। વડોદરામાં છેલ્લા 2 માસમાં ખોરાક શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે અંતર્ગત નમૂના પણ લેવામાં આવ્યા હતા ખોરાકના, જેમાં આરોગ્ય શાખાએ હોટલ અને રેસ્ટોરન્ટ સાથે જ વિક્રેતાઓને ત્યાં પણ ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા। ખાદ્ય પદાર્થના નમૂના જે લેવામાં આવ્યા હતા તેમને લેબોરેટરીમાં રિપોર્ટરથી મોકલવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરી એક્સપ્રેસ હોટલ અને કુમકુમ રેસ્ટોરન્ટ સહિત 25 જેટલા સ્થળો પરથી જે નમૂના લેવામાં આવ્યા હતા તે નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે।